કામરેજ પોલીસ સ્ટેશનની હદમાં મોજે વિહાણ ગામે વિહાણ ચોકડી ઉપર મહિન્દ્રા જીતો ટેમ્પોમાં ચોરખાનું બનાવી ચોરખાનામાં માતબર વિદેશી દારૂનો જથ્થો સંતાડી કુલ ₹5,13,400નો મુદ્દામાલ ઝડપી પાડતી સુરત જિલ્લા એલસીબી આરબી પટોળ પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સુરત ગ્રામ્ય તથા એમઆર શકોરિયા પોલીસ ઇન્સ્પેક્ટર પેરોલ ફલો સ્ક્વોડ નાઓએ જરૂરી સૂચના આપેલ હોય છે તે એલસીબી પેરોલ ફલો સ્ક્વોડના પોલીસ અધિકારી માણસોની અલગ અલગ ટીમો બનાવી જિલ્લામાં પ્રોહિબિશન જુગારા લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃત્તિ ઉપર તથા નેશનલ હાઈવે ઉપર મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોય જેના ઉપર સખત વોચ રાખી અસરકારક કામગીરી કરવા સારું સૂચના અને માર્ગદર્શન આપી ચોક્કસ દિશામાં વર્કઆઉટ ચાલુ કરેલ જે અનુસંધાનમાં એચસી મસાણી પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓની ટીમ સુરત જિલ્લા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી દરમિયાન હેડ કોન્સ્ટેબલ ચિરાગભાઈ જયંતિલાલ તથા હેડ કોન્સ્ટેબલ નાગજીભાઈ કરસનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ નિલેશભાઈ જીતુભાઈ નાઓને તેઓના ખાનગી બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે બારડોલી મોટી ફળોથી ડુંગર ચીખલી થઈ વિહાણ તરફ એક મહિન્દ્રા જીતો ટેમ્પો નંબર JJ21Y3215નો ચાલક પોતાના કબજાના ટેમ્પોમાં ચોરખાનું બનાવી ચોરખાનામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી લાવી વિહાણ તરફ આવી રહેલ છે તેવી ચોક્કસ હકીકત મળેલ હોય જે બાતમી હકીકતના આધારે એલસીબી સ્ટાફના માણસો દ્વારા મોજે વિહાણ ચોકડી ઉપર વોચ તથા નાકાબંધીમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળો ટેમ્પો વિહાણ ચોકડી તરફ આવતા જે ટેમ્પોનો ચાલક પોતાના કબજાનો ટેમ્પો ઉપર રાખી પોલીસની નાકાબંધી જોઈ નાસી ગયેલ જેથી કરી બાતમી હકીકતવાળો મહિન્દ્રા જીતો ટેમ્પો ચેક કરતા ટેમ્પોમાં ચોરખાનું બનાવીને માતબર વિદેશી દારૂનો જથ્થો ચોરખાનામાં સંતાડેલ મળી આવેલ હોય જેથી મહિન્દ્રા જીતો ટેમ્પો નંબર JJ21Y3215ના ચાલકને વોન્ટેડ જાહેર કરી કબજે કરેલ તમામ મુદ્દામાલ કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે।